તાજેતરમાં ગુજરાતની યશ કલગીની અંદર વધુ એક પીછું ઉમેરાઈ ગયું છે અને ગુજરાતનું જે સિદ્ધિ મુગટ છે એમાં પણ એક વધુ યશ કલગી ઉમેરાઈ ગઈ છે. એવું શા માટે? એવું એટલા માટે કારણ કે ગુજરાતનો એક જિલ્લો છે કચ્છ જિલ્લો, એનું એક શહેર છે ભુજ. ભુજની અંદર એક મ્યુઝિયમ આવેલું છે સ્મૃતિ વન મેમોરિયલ, સ્મૃતિ વન અર્થક્વેક મેમોરિયલ પણ આને કહેવામાં આવે છે. આ સ્મૃતિ વન મ્યુઝિયમ જે છે એનું એને એક એવોર્ડ મળેલો છે. યુનેસ્કો દ્વારા એક એવોર્ડ આપવામાં આવે છે અને વિશ્વના એ એવોર્ડનું નામ છે વિશ્વના સૌથી સુંદર મ્યુઝિયમ્સ. એ એવોર્ડની અંદર હવે ભુજનું સ્મૃતિવન પણ આવી ગયું છે. મતલબ કે વિશ્વના સૌથી સુંદર જેટલા પણ મ્યુઝિયમ્સ છે, વિશ્વના સૌથી સારામાં સારા 7 મ્યુઝિયમ એની યાદી યુનેસ્કો દ્વારા રજૂ કરવામાં આવી છે અને એને એવોર્ડ આપેલો છે. એમાંનું એક મ્યુઝિયમ એ આપણા ભુજનું સ્મૃતિવન છે. યુનેસ્કો દ્વારા જે એવોર્ડ આપવામાં આવે છે એનું નામ છે પ્રિક્સ વર્સેલ્સ એવોર્ડ આપવામાં આવે છે. અને આ એવોર્ડ જે છે એ આર્કિટેક્ચર અને ડિઝાઇનને ધ્યાને રાખી અને આપવામાં આવે છે અને એ એવોર્ડ આપણા સ્મૃતિવનને મળી ગયો છે. અને બીજી વાત એ કે જો તમે સ્મૃતિ વન મ્યુઝિયમની મુલાકાત લીધી હશે તો તમને ખ્યાલ જ હશે કે આ નેક્સ્ટ લેવલ સ્ટેટ ઓફ ધી આર્ટ અને કટિંગ એજ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને બનાવેલું એક અદ્ભુત મ્યુઝિયમ છે. સારામાં સારું મ્યુઝિયમ છે. ટિકિટ બહુ મોંઘી છે પણ ટિકિટ જેટલી છે એની સરખામણીમાં જે અહીંયાની ફેસિલિટી જે છે એ પણ પૈસા વસૂલ ટાઈપની છે. તો મતલબ આ મ્યુઝિયમ વારંવાર ચર્ચામાં રહેતું હોય છે અને અત્યારે તો આને વર્લ્ડનું બેસ્ટ મ્યુઝિયમના યાદીની અંદર એવોર્ડ પણ મળી ગયો છે. તો આ ટોપિક, આ પોઈન્ટ મહત્વનો થઈ જાય છે, પરીક્ષામાં પૂછાઈ શકે છે. પહેલા પહેલો પ્રશ્ન થાય કે આ મ્યુઝિયમ જે છે એ બનાવ્યું છે શેની માટે? તો આપણે 26 જાન્યુઆરી 2001ના દિવસે જે છે એ ભૂકંપ આવેલો હતો સમગ્ર ગુજરાતની અંદર. તો એ ભૂકંપનું કેન્દ્ર જે છે એ કચ્છ હતું. તો એ કચ્છની અંદર એ જે ભૂકંપ આવેલો હતો એપી સેન્ટર 7ની તીવ્રતાની આજુબાજુનો ભૂકંપ આવેલો હતો. તો એને જે છે એને ધ્યાને રાખી અને એને એક રીતે સ્મારક, એનું એક રીતે મેમોરેબલ, એની એક રીતે મેમોરિયલ બનાવી અને જે છે એ આ સ્મારક મ્યુઝિયમ જે છે એ બનાવેલું છે. હવે આ સ્મૃતિવન કેવું છે અને શું છે એ એની અંદર શું શું છે એ આપણે સમજીએ. એક રીતે સ્મૃતિવન જે છે એ એક રીતે સિમ્બોલ, એક રીતે મેટાફોર, રૂપક, પ્રતીક છે. કોનું? તો કે લડવાની ખુમારીનું. કચ્છની અંદર લડવાની ખુમારી રહેલી છે, એની એક યશોગાથા રહેલી છે, એનું એક પ્રતીક છે. આપદા, ડિઝાસ્ટરની સામે અડીખમ ઊભા રહેવાના ખમીરની કહાની છે. રાખમાંથી ફરીથી બેઠા થવાની કીર્તિગાથા છે. કચ્છમાં 2001માં ભૂકંપ આવ્યો એની પછી સરકારે કચ્છ ઉપર ખૂબ વધારે ધ્યાન આપેલું હતું, સ્પેશિયલ સ્ટેટસ આપેલું હતું. ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે ઘણા બધા જે છે એ ઇન્સેન્ટિવ અને સ્કીમની ઘોષણા કરેલી હતી અને પછી કચ્છ જે છે એનો વિકાસ ઘણો સારો એવો થઈ ગયો હતો. શૂન્યમાંથી કઈ રીતે સર્જન થતું હોય એનો જીવતો જાગતો આ એક દસ્તાવેજ છે. સ્મૃતિવનની વાત કરીએ તો એ 500 એકર વિસ્તારમાં ફેલાયેલું છે, 500 એકરની આજુબાજુમાં. વિશ્વનું સૌથી મોટું મિયાવાકી જંગલ જે છે અહીંયા આવેલું છે. મિયાવાકી જંગલ એ શું છે એની ઉપર ઓલરેડી વિડીયો બનાવેલો છે. એ આને પ્રશ્ન પણ પૂછાઈ ગયો છે. તો વિશ્વનું સૌથી મોટું મિયાવાકી જંગલ અહીંયા આવેલું છે. એમાં 5 લાખ જેટલા વૃક્ષો છે, 50 જેટલા ચેકડેમ એની અંદર આવેલા છે. અને બીજું એ કે આ અર્થક્વેક ભૂકંપની અંદર જેટલા પણ લોકો મૃત્યુ પામેલા છે, 13,000 જેટલા લોકો, એમના નામની તકતી જે છે એ પણ આ 50 ચેકડેમની દિવાલ ઉપર જે છે એ મૂકવામાં આવેલી છે. આ મ્યુઝિયમની બીજી એક ખાસિયત એ છે કે એની અંદર અલગ અલગ ઘણી બધી થીમ છે. 4-5 અલગ અલગ ગેલેરી છે, 7 જેટલી ગેલેરી છે. અને બધી ગેલેરી જ્યારે પૂરી થાય અને અંતમાં જ્યારે છેલ્લી ગેલેરી જે છે, તો આ બધા લોકો જે છે મૃત્યુ પામેલા એ બધાને ડિજિટલ શ્રદ્ધાંજલિ આપવા માટેની એક યોજના પણ કરેલી છે. ડિજિટલ શ્રદ્ધાંજલિ એમને આપી શકાય, ડિજિટલ ટ્રિબ્યુટ એવી પણ વસ્તુ કરેલી છે. આ ઉપરાંત સન પોઈન્ટ, સનસેટ પોઈન્ટ ને સનરાઈઝ પોઈન્ટ, 8 કિલોમીટર લંબાઈનો ઓવરઓલ પાથવે, 1 કિલોમીટરનો આંતરિક રોડ ને 1 મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટ, આ બધી વસ્તુ અહીંયા આવેલી છે. આ ઉપરાંત તમને ખ્યાલ હશે કે ભુજની અંદર ભુજિયો કિલ્લો પણ આવેલો છે. ભુજિયો કિલ્લો, કાળો ડુંગર ને એ બધું આવેલું છે. ભુજિયો કિલ્લો, આ ભુજિયો કિલ્લો જે છે એનું પણ બ્યુટિફિકેશન, એનું પણ નવીનીકરણ કરેલું છે. આ ઉપરાંત બીજા 5 લાખ વૃક્ષોનું વાવેતર કરેલું છે. ઇલેક્ટ્રિક લાઇટિંગ ને 3,000 મુલાકાતીઓ માટેનું પાર્કિંગ ની એ બધી વસ્તુ જે છે એ કરેલું છે. તમને એવું લાગે આ બધી માહિતી હું તમને શું લેવા આપું છું? આ માહિતી એટલા માટે છે કારણ કે મેઇન્સ મુખ્ય પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછી લેશે કે તમે સ્મૃતિવનની મુલાકાત લીધેલી હતી,
એની ઉપરનો અહેવાલ લખો. તમે એની ઉપરનો અહેવાલ લખો. ઇંગ્લિશમાં પૂછાઈ જશે કે એનો રિપોર્ટ જે છે એ તૈયાર કરો. તો એની અંદર તમારે આ બધી વસ્તુ તમને ખબર હશે તો તમે લખી શકશો. બીજી મોસ્ટ આઈએમપી વસ્તુ અહીંયા જે છે એ સિમ્યુલેશન સેન્ટર આવેલું છે. સિમ્યુલેશનનો મતલબ શું છે? સિમ્યુલેશનનો મતલબ જે છે એ ટ્રેનિંગ આપવા પહેલા તો સમજો કે સિમ્યુલેશનનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય. સિમ્યુલેશન ઉપર જ તે અલગથી ડેડિકેટેડ ક્વેશ્ચન પૂછાઈ શકે. સિમ્યુલેશનનો ઉપયોગ જે છે એ એરપોર્ટની અંદર થતો હોય. પાયલોટને ટ્રેનિંગ આપવા માટે થાય. જે અવકાશ યાત્રીઓ હોય એને ટ્રેનિંગ આપવા માટે પણ થાય અને આ બધી વસ્તુમાં પણ થાય. સિમ્યુલેશન એટલે શું? તો કે સિમ્યુલેશન એ એક રીતની એવી વસ્તુ છે કે 360 ડિગ્રી પ્રોજેક્શનની અંદર વિડીયો, ઓડિયો અને જે 3D, 5D, 4D બધી વસ્તુ હોય એ બધા ગેજેટ, ઇલેક્ટ્રોનિક ગેજેટનો ને એ બધાનો ઉપયોગ કરી અને એક રીતનું કૃત્રિમ એવું વાતાવરણ ઊભું કરવામાં આવે. એક એવી પરિસ્થિતિ જે છે એનું નિર્માણ કરવામાં આવે કે જેમાં ધ્રુજારી, ધ્વનિ, કંપન આ બધાનું સંયોજન કરી અને એક રીતે ભૂકંપમાં જેવું વાતાવરણ થયું હતું એવી જ કૃત્રિમ રીતે પરિસ્થિતિ જે છે એ ઊભી કરવામાં આવે અને 2001માં જેટલી તીવ્રતાનો, જેટલી મેગ્નિટ્યુડનો ભૂકંપ આવેલો હતો એટલો જ ભૂકંપ અત્યારે તમે જે છે એ અનુભવ કરી શકો એ પ્રકારનું પણ એક ગેલેરીની અંદર નિર્માણ કરવામાં આવેલું છે. તો આ આખી વસ્તુ જે છે ને એને સિમ્યુલેશન કહેવામાં આવે. તમને ખ્યાલ હશે રનવે 33 નામનું પિક્ચર છે અજય દેવગનનું, અમિતાભ બચ્ચન. તો એમાં પણ જે છે એ પાયલોટને ટ્રેનિંગ આપવાની હોય તો એમાં બતાવે છે કે સિમ્યુલેશન સેન્ટર કઈ રીતે વર્ક કરે. પાયલટને જ્યારે ટ્રેનિંગ આપવાની હોય તો એની ટ્રેનિંગ માટે જે છે એ આ સિમ્યુલેશન સેન્ટરના માધ્યમથી કે વિમાન હવામાં ઉડે છે, એની હાઇટ કેટલી છે, વિન્ડ સ્પીડ, પવનની સ્પીડ કેટલી છે, ધ્રુજારી, ધ્વનિ, કંપન આ બધી વસ્તુ કેટલી છે એવી એક કૃત્રિમ પરિસ્થિતિ જે છે એ રૂમની અંદર ઊભી કરવામાં આવે અને પાયલોટની ટ્રેનિંગ આપવામાં આવે. સેમ આ જ વસ્તુ અવકાશ યાત્રીઓને પણ આ જ રીતે ટ્રેનિંગ આપવામાં આવે. તો અહીંયા અત્યંત મહત્વનો કીવર્ડ બની જાય છે સિમ્યુલેશન. તમે તમારા આન્સરની અંદર સિમ્યુલેશન લખો કે સિમ્યુલેશન ગેલેરી કચ્છના સ્મૃતિ વનની અંદર આવેલી છે એટલે સામેવાળાને ખબર પડી જાય કે આ વ્યક્તિ જાણકાર છે. આ સ્મૃતિ વન જે છે એને આપણે વાત કરી કે આ પ્રિક્સ વર્સાઇલ્સ નામનો એવોર્ડ મળ્યો યુનેસ્કોનો. આની સિવાય પણ બીજા ઘણા બધા એવોર્ડ મળેલો છે. એની બેસ્ટ ડિઝાઇન માટેનો ઇન્ટરનેશનલ એવોર્ડ મળેલો છે. સબીડ ઇન્ટરનેશનલ ડિઝાઇન એવોર્ડ મળેલો છે. રેડ ડોટ ડિઝાઇનને ઘણા બધા લંડન ડિઝાઇન એવોર્ડને ઇન શોર્ટ એના ડિઝાઇન માટે ઘણા સારા એવા એવોર્ડને એવું બધું જે છે એ મળેલું છે. તો આ તમને થોડો ઘણો આઈડિયા હોવો જોઈએ. આ ઉપરાંત એક ગુજરાતનું એક સ્લોગન ધ્યેય વાક્ય છે વિકાસ ભી વિરાસત ભી. તો આ એક રીતે આપણી વિરાસત હેરિટેજ છે, કલ્ચરલ હેરિટેજ છે. તો એ વિકાસ ભી વિરાસત ભી એના ધ્યેયને પણ આ એક રીતે સમૃદ્ધિ આપેલી છે. અહીંયા બીજો મોસ્ટ આઈએમપી પ્રશ્ન ઉદ્ભવે કે પ્રિક્સ વર્સેસ યુનેસ્કો દ્વારા એવોર્ડ આપવામાં આવે છે તો એ શું છે? તો એ આપણે વાત કરીએ તો 2015થી યુનેસ્કો દ્વારા જે છે એ આપવામાં આવે છે. દર વર્ષે એવોર્ડ આપવામાં આવે. કયા કયા ફિલ્ડની અંદર આપવામાં આવે તો મુખ્યત્વે આ જે છે એ એરપોર્ટને, કેમ્પસ, પેસેન્જર સ્ટેશન્સ, રેલવે સ્ટેશન, સ્પોર્ટ, મ્યુઝિયમ, એમ્પોરિયમ, હોટલ, રેસ્ટોરન્ટ આવી અલગ અલગ કેટેગરીમાં જે છે એ એવોર્ડ આપવામાં આવે. મ્યુઝિયમની વાત કરીએ તો મ્યુઝિયમની અંદર મ્યુઝિયમની કેટેગરીમાં એવોર્ડ આપવાની શરૂઆત આ વર્ષે એટલે 2024માં જ કરી છે. આની પહેલાં કરી નથી અને એમાં આપણા ભુજનું જે સ્મૃતિ વન જે છે સ્મૃતિ મેમોરિયલ એનો નંબર લાગી ગયો અને એને આ એવોર્ડ મળી ગયો. તો આની ઉપરથી પ્રશ્ન ઘણા બધા પ્રિલિમ્સમાં, મેઇન્સમાં બધામાં પૂછાતા હોય. સીસીઈમાં, જીપીએસસી મેઇન્સમાં એક નંબર જે એમસીક્યુ વાળા હોય ને બધામાં અલગ અલગ પ્રશ્ન પૂછાઈ શકે.